જોઈ રહ્યા છો આપણું ગુજરાત અને હું છું આપની સાથે હિના। સમાચારની શરૂઆત કરીશું પાલનપુરથી। પાલનપુર રામલીલા મેદાન ખાતે આવેલા વિજય હનુમાન સંન્યાસ આશ્રમના મહંત રામેશ્વર આનંદગીરીજી મહારાજને પ્રયાગરાજ ખાતે શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર સ્વામી કલ્યાણાનંદગીરીજી મહારાજના માર્ગદર્શન હેઠળ મહંત રામેશ્વરાનંદગીરીજી મહારાજને 1008 મહામંડલેશ્વરની પદવી એનાયત કરવામાં આવી હતી, જેથી પદવી લીધા બાદ પાલનપુરમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ભક્તોએ ફૂલહાર પહેરાવી શોભાયાત્રા યોજી તેમનું સામૈયું કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर् साक्षात् परम ब्रह्मा तस्मै श्री गुरुवे नमः। परम पूजनीय महामंडलेश्वर स्वामी श्री कल्याणानंद गिरी जी महाराज की जय। और परम कृपा गुरुदेव भगवान के आशीर्वाद से आज प्रयागराज महाकुंभ में श्री श्री 1008 महामंडलेश्वर स्वामी श्री रामेश्वरानंद की उपाधि मेरे को प्राप्त हुई है, श्री श्री 1008। लेकिन वो मेरे गुरुदेव भगवान श्री महामंडलेश्वर कल्याण गिरी जी महाराज के आशीर्वाद से प्राप्त हुई है। और मैं जन कल्याण के लिए सदा धर्म के मार्ग पर सदा सेवाएं अच्छी करता रहूँगा मैं। और गुरुदेव भगवान का आशीर्वाद मेरे ऊपर बना रहे। और पालनपुर वासी सभी भारतवासियों को मैं अपनी तरफ से आशीर्वाद देना चाहता हूँ कि आप खुश रहो, सदा सुख रहो और खूब परिपूर्ण रहो। ये मेरा सदा आपके लिए आशीर्वाद है। जय गुरुदेव जय बाबू। आगे के दिनों में कुछ कार्यक्रम करने? हाँ, आगे दिनों में मेरा एक विचार है, भगवान गुरुदेव भगवान का आशीर्वाद बना रहे तो मैं 51 बच्चियों की सामूहिक लगन करने का विचार मेरे मन में चल रहा है। और वो गुरुदेव का आशीर्वाद रहा तो लग्નમાં દેખાદેખી અને મોંઘા ખર્ચ ન થાય, કોઈ દીકરીને પરણાવવા કોઈ બાપને વ્યાજે પૈસા ન લેવા પડે અને લગ્નના ખોટા ખર્ચ બચાવી અને તે જ પૈસા કોઈ સામાજિક કાર્યમાં વાપરવામાં આવે તે હેતુથી સમસ્ત આદિવાસી ભીલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા અમદાવાદમાં સતત 27મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવદંપતીના આશીર્વાદ આપવા આવ્યા હતા। સાથે જ અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશ મકવાણા અને મેયર પ્રતિભાબેન જૈન ઉપસ્થિત રહ્યા હતા। સમસ્ત આદિવાસી ભીલ સમાજ દ્વારા યુવક યુવતીના લગ્નમાં મા બાપ આ મોંઘવારીનો ભોગ ન બને અને ખોટા ખર્ચ અટકાવી શકાય તે હેતુથી દર વર્ષે આયોજન કરવામાં આવે છે। તો સમૂહ લગ્નમાં દીકરીઓને સમાજ દ્વારા કરિયાવરમાં ઘર વખરી સહિત વિવિધ વસ્તુઓની ભેટ પણ આપવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે સમાજમાં આ પ્રકારની જાગૃતતા આવે તો ભવિષ્યમાં કોઈપણ દીકરા દીકરીના માતા પિતાને લગ્ન માટે ચિંતા ન કરવી પડે। કરશનભાઈ મુફતલાલ રાણા, પ્રમુખ સમસ્ત આદિવાસી ભીલ સમાજ ટ્રસ્ટ અમારા ગુજરાતમાં ભીલ સમાજના જુદા જુદા દીકરા દીકરીઓના આજ દિન સુધી 27 સમૂહ લગ્ન કરેલ છે। એમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પધારેલા, આજના દેશના વડાપ્રધાન અને નરેન્દ્ર મોદી સાહેબ પણ 2012માં આવેલા, ત્યારે અમને પણ અમે ભગવાનને પ્રાર્થના કરી વડાપ્રધાન કરી। આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પધાર્યા, તેઓ પણ અમને આશીર્વાદ વચન આપ્યા અને અમારા સમાજમાં જે નવદંપતી આશીર્વાદ આપ્યા એ બદલ પટેલ સાહેબનો ખૂબ આભાર। સમાજમાં એકતા આવે, સમાજમાં શિક્ષણનો જોર વધે તેવો અમારા સમાજને હું વિનંતી કરું છું। અને બીજા અમારા સમાજના જે કોઈ હોય આજના આદિવાસી ભીલ સમાજના સમૂહ લગ્નમાં 27મો સમૂહ લગ્ન આ સમાજ દ્વારા ઉજવી રહ્યો છે। કરશનભાઈ રાણા સાહેબ જેઓ 27 વર્ષથી આ સમાજને એક રાખવાનો પ્રયત્ન કરે છે। સમાજની અંદર જે લગ્નો માટે ખર્ચા થતા હોય છે, ખર્ચાને રોકવાનો પ્રયત્ન કરે છે। કરશનભાઈ ફક્ત આ સંસ્થા દ્વારા સમૂહ લગ્ન નહીં પરંતુ સમાજ ઉત્થાનના અનેક કાર્યો કરે છે। દાખલા તરીકે અનુસૂચિત જનજાતિના બાળકોને સારું શિક્ષણ મળે, શિક્ષણમાં ઉચ્ચ કારકિર્દી પ્રાપ્ત કરે એ માટે માર્ગદર્શન મળે, એવા પણ એમના પ્રયત્નો હોય છે। આજે એમના કાર્યક્રમમાં ગુજરાત સરકારના અનુસૂચિત જનજાતિના અધિકારીઓ પણ હાજર છે। આખો સમાજ એ કરશનભાઈની રાહ ઉપર 27 વર્ષથી ચાલે છે। અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે અનુસૂચિત જનજાતિ સમાજના ઉત્થાન માટે કરશનભાઈ અને એમની ટીમ સંસ્થા દ્વારા ભગીરથ પ્રયત્ન કરે છે। ગુજરાત સરકારના મુખ્યમંત્રી પણ આજે અહીં હાજર હતા।
અમારા 3 ધારાસભ્યો, અમારા વિસ્તાર અસારવા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય દર્શનાબેન, નરોડા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય પાયલબેન અને સાબરમતી વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય હર્ષદભાઈ અને સાંસદ સભ્ય તરીકે હું આદરણીય મુખ્યમંત્રી સાહેબ પણ અહીં આદિવાસી સમાજને આશીર્વચન આપવા માટે હાજર રહ્યા હતા. ફરીથી આ સંસ્થાને અને કરશનભાઈની આખી ટીમને લાખ લાખ અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવું છું કે આવા કાર્યક્રમો દ્વારા સમાજ. તો પાલનપુર ગોબરી રોડ પરથી પસાર થઈ રહેલા એક પરિવારની કારને અકસ્માત નડ્યો હતો, જેમાં ગાડીમાં બેઠેલા 6 વ્યક્તિઓને ઈજાઓ થતા પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાસકાંઠામાં અકસ્માતોનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે, ત્યારે એક પરિવાર કુંભના મેળામાં દર્શન કરવા માટે જઈ રહ્યો હતો. તે સમય દરમિયાન પાલનપુર ગોબરી રોડ પર 2 કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં કારમાં સવાર 6 વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ થઈ હતી, જેથી આજુબાજુથી લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા હતા અને 108ને જાણ કરવામાં આવી હતી, જેના પગલે એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી ઈજાગ્રસ્તોને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે અકસ્માતમાં એક વ્યક્તિને વધુ ઈજાઓ થઈ હતી, તેમજ અન્ય 5 જેટલા વ્યક્તિઓને નાના મોટા ઈજાઓ પહોંચી હતી, જે પ્રાથમિક માહિતી મળી રહી છે. इको गाड़ी में आता था, मारुति वाला आई ठोकी दी है, मारुति ठोकी दी जाएगा ना वो यहाँ ऑन साइड पर काफी रॉन्ग साइड पर ठोकी दी दी वो भी आप पालनपुर में पूर्ण सीर गोबरी रोड है जब वो कुमड़ा मेला में जाता था हमारी फैमिली बढ़ती है सामने देखी बीजे इको गाड़ी में देखिए इको गाड़ी पाछળ કાર કરી દી અમારા પાછળ બી હતી. તો આ તરફ વાત કરીએ જૂનાગઢ કોંગ્રેસના વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 6 ના ઉમેદવારો દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. 4 અને 6 વોર્ડના રહેવાસીઓ માટે 300 ના સ્ટેમ્પ પર સોગંદનામું જાહેર કરાયું છે. સોગંદનામામાં રજૂ કરેલા ફોન નંબર હંમેશા ચાલુ રહેશે. ગમે ત્યારે લોકો ફોન કરે તો ફોન ઉપાડશે અને ગમે ત્યારે ફોન બંધ હશે તો સામે રિપ્લાય આપશે. જો 8 ઉમેદવાર હારી પણ જશે તો પણ લોકોને પ્રશ્નોને માટે હંમેશા લડાઈ કરતા રહેશે. તમામની છે. આપણે જોઈએ કે લોકશાહીમાં જ્યારે પ્રતિનિધિઓ, નેતાઓ, ઉમેદવારો જ્યારે પ્રજા વચ્ચે મત લેવા જતા હોય ત્યારે એને વચનો આપે છે, પછી 5 વર્ષ દેખાતા નથી. પણ અમારી જે ટીમ છે આ વખતે, ગયા વખતે અમે પેટા ચૂંટણીમાં અમે 4 ને 6માં એક જ કોર્પોરેટ હતા કોંગ્રેસ, છતાં પણ લોકોની સાથે રહી અને કામગીરી કરાવેલી હતી. એટલે અમારા ભેગા આ વખતે 4 ને 4 8 ઉમેદવારો છે. એ 8 ઉમેદવારો તાકાતથી લોકોના કામ કરી શકે એના માટે એના મોબાઈલ નંબર, એના વોટ્સએપ નંબર એ બધા આપી અને લોકોની વચ્ચે સતત રહી શકે, લોકોના જે પણ કાર્યો છે એ કરી શકે, પ્રાથમિક સુવિધાના કામો કરી શકે. કોર્પોરેશનની આપણે જોઈએ કે નીતિ અણધણ વહીવટ છે, લોકો ખૂબ જ હેરાન થાય ચારે બાજુ. એટલે અમે વોટ્સએપ નંબર, મોબાઈલ નંબર આપ્યા છે. 5 વર્ષ બદલશે નહીં. અને અમે એક બીજી પણ બાંયધરી આપી કે જો અમારો કદાચ પરાજય થશે તો પણ અમે બધા પ્રજાની સાથે રહી આંદોલન કરવું પડે તો આંદોલન, એના પ્રાથમિક સુવિધા માટે અમે લડતા રહીશું. આવી એક સેવાકીય એક જે મોબાઈલ નંબર છે એ વૃત્તિ અમે રાખી અને તમામને આખા વિસ્તારને સારામાં સારું કાર્ય કરી શકીએ અને એના પ્રાથમિક સુવિધા લોકોની સુખાકારી માટે, પ્રાથમિક સુવિધાના જે ટેક્સ ભરે છે લોકો, એને પૂરતી સુવિધા અમે અપાવી શકીએ એવા પૂર્વ પ્રયત્ન સાથે આ સોગંદનામું રજૂ કર્યું છે. કારણ કે કોર્પોરેટરો 5 વર્ષ પછી બીજેપીના આપણે જોઈએ કે દેખાતા જ નથી. એટલા માટે આ વખતે અમે લોકોને કીધું છે કે આ અમારા મોબાઈલ નંબર છે અને હવે જે અમારા ઉમેદવારો છે ને પેનલ ટુ પેનલ મતદાન કરો એટલે તમારા 100% કામો થાય. તો જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી અંતર્ગત વિવેકાનંદ સ્કૂલમાં ઈવીએમ ચકાસણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મહાનગરપાલિકાની ચૂંટણી માટે વહીવટી વ્યવસ્થા કરવામાં આવી હતી. સ્ટ્રોંગ રૂમ ખોલીને ઈવીએમ મશીનોની ચકાસણી કરવામાં આવી હતી. ઉમેદવારોની હાજરીમાં ઈવીએમ મશીનોની ચકાસણી કરવામાં આવી હતી. ઈવીએમ તપાસ્યા બાદ ઉમેદવારોએ પણ સંતોષ વ્યક્ત કર્યો હતો. આ કામગીરી 16મી યોજાનારી 15 વોર્ડની ચૂંટણી માટે જવાબદાર અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી.
તો આજના આધુનિક ટેકનોલોજીના યુગમાં સાયબર હુમલાઓ સામાન્ય બની રહ્યા છે અને દિવસે ને દિવસે સાયબર ક્રાઇમ વધી રહ્યા છે. ત્યારે કચ્છની 2 કોલેજમાં સાયબર સિક્યુરિટીના કોર્સ શરૂ કરવામાં આવશે, જેમાં ભારતના ટોપ 10 ઇથિકલ હેકર્સમાં સ્થાન ધરાવતા ફાલ્ગુન રાઠોડનું માર્ગદર્શન પણ મળશે. કચ્છના કોડાય ખાતેની એસજીજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ આઈટી અને કેરા સ્થિત એચજેડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે આગામી સમયમાં સાયબર સિક્યુરિટી અને ડિજિટલ માર્કેટિંગના સર્ટિફિકેટ કોર્સ શરૂ થઈ રહ્યા છે અને આ અભિયાન સીસેક શિલ્ડ એલએલપી દ્વારા શરૂ કરવામાં આવી રહ્યું છે, જેમાં ભારતના ટોપ 10 ઇથિકલ હેકર્સમાં સ્થાન ધરાવતા ફાલ્ગુન રાઠોડનું માર્ગદર્શન પણ મળશે. એસજેજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ આઈટીમાં આ કોર્સ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને કચ્છ યુનિવર્સિટી માન્ય સર્ટિફિકેટ આપવામાં આવશે. તો ભુજ તાલુકાના કેરા કોલેજમાં પણ આ કોર્સ ઓછી ફી સાથે શરૂ કરવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓ તેનો લાભ લઈ શકે. સામાન્ય રીતે આ સાયબર સિક્યુરિટી અંગેના કોર્સ 90,000 થી 1 લાખ સુધીની ફી ધરાવતા હોય છે, પરંતુ કચ્છની 2 કોલેજોમાં માત્ર 5500 રૂપિયા જેટલા ફીના દરે વિદ્યાર્થીઓ આ કોર્સમાં અભ્યાસ કરી શકશે. આગામી માર્ચ માસ બાદ આ કોર્સ શરૂ કરવામાં આવશે અને વર્ષમાં 3 વખત આ કોર્સનો લાભ વિદ્યાર્થીઓ લઈ શકશે. ડાયરેક્ટર ઓફ એસજીજે ગ્રુપ ઓફ કોલેજીસ. આજે જે ઇન્ટરવ્યુનો જે સંદર્ભ છે એ કચ્છના અને બધા ઇન્ડિયાના જે આજે સૌથી વધારે તકલીફદાયક છે, દેટ ઇઝ સાયબર અટેક્સ. તો કચ્છ યુનિવર્સિટી સાથે એસજીજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ આઈટી સાથે રાખીને એક સર્ટિફિકેટ કોર્સ અને લોન્ચ કર્યું છે, જેમાં ડિજિટલ માર્કેટિંગ અને સાયબર સિક્યુરિટીના કોર્સીસ કચ્છના વિદ્યાર્થીઓ કરી શકે અને બહુ જ નજવી દરોમાં કરી શકે. એના માટે કચ્છ યુનિવર્સિટી સાથે સંલગ્ન થઈને એક કોર્સ લોન્ચ કર્યું છે. એસજીજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ આઈટી જે કોડાય માંડવીમાં સ્થિત છે, એમનું જે કોર્સીસ છે એમાં કચ્છ યુનિવર્સિટી દ્વારા પ્રમાણિત સર્ટિફિકેટો આપવામાં આવશે અને આ જ કોર્સીસ એચજેડી એન્જિનિયરિંગ કેરા કોલેજમાં પણ ચાલુ કરવામાં આવી રહ્યું છે. હવે એમાં સૌથી પ્રમુખ જે વસ્તુ છે એ જેના સહયોગથી ચાલુ કરવામાં આવ્યું છે, એ કંપનીનું નામ છે સાઇસેક શિલ્ડ એલએલપી અને એના કો ફાઉન્ડર જે છે મિસ્ટર ફાલ્ગુન રાઠોડ, એ ભારતના નામાંકિત 10 એથિકલ હેકરમાંથી એક છે, જે વિદ્યાર્થીઓને એમનો જે અનુભવ છે એ બહુ સારી રીતે વિદ્યાર્થીઓ સાથે શેર કરી શકશે અને વિદ્યાર્થીઓ એક તજજ્ઞ સાયબર સિક્યુરિટી એક્સપર્ટ કે ડિજિટલ માર્કેટિંગ એક્સપર્ટ બની શકે એના માટે અમે એમને આમંત્રિત કર્યા હતા અને એમને સહર્ષ આ વસ્તુને સ્વીકાર કર્યું અને એમણે કીધું કે હું કચ્છના વિદ્યાર્થીઓને સાયબર સિક્યુરિટી એક્સપર્ટ બનાવવામાં અને ડિજિટલ માર્કેટિંગ એક્સપર્ટ બનાવવામાં પોતાની પૂરી પ્રમાણિકતાથી મહેનત કરીશ અને એ બધા કચ્છના વિદ્યાર્થીઓ માટે એક અનમોલ તક કહી શકાય, કારણ કે આ કોર્સ છે એની કોર્સની ફીસ છે એ ફક્ત 5,500 છે. જ્યારે આનો 90,000 થી લઈને લાખ રૂપિયા સુધીનું કોર્સીસ ચાલે છે, ત્યારે ફાલ્ગુન રાઠોડજી કચ્છ યુનિવર્સિટી, એસજીજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ આઈટી, એચજેડી એન્જિનિયરિંગ કોલેજ કેરા આ ફક્ત 5,500માં વિદ્યાર્થીઓને આ કોર્સ કરાવે છે અને સૌથી મોટી વસ્તુ એવા તજજ્ઞના અનુભવ હેઠળ કરાવે છે કે જેનાથી વિદ્યાર્થીઓના જે ભવિષ્ય છે એ સુખમય અને શુદ્ધ બની શકે. સર, આનાથી કઈ રીતે જે વિદ્યાર્થીઓ શીખશે એ કઈ રીતે રોજગાર પ્રાપ્ત કરી શકશે? આજની તારીખમાં આપને ખબર છે કે સાયબર એટેક દરરોજ કેટલા આપણે કહીએ કે અંકો એવા થઈ ગયા છે કે દરરોજ આપણે કાંઈક ને કાંઈક અંક જાણવા મળે છે અને આપણે દર વખતે વિચલિત રહીએ છીએ. અત્યારે સાઇસેક શિલ્ડે ચેમ્બર ઓફ કોમર્સ ગાંધીધામ સાથે મળીને પણ એક બહુ મોટું પ્રોગ્રામ કર્યું હતું, જેની અંદર ઇન્ડસ્ટ્રી વાળાને પણ એ સમજાવવામાં આવ્યું હતું કે સાયબર એટેક્સ કઈ રીતે એમના કંપનીને હીરોમાંથી ઝીરો બનાવી શકે. એના માટે પણ સ્પેશિયલી ફાલ્ગુન રાઠોડજી આવ્યા હતા અને એમને બધી માહિતી ચેમ્બર ઓફ કોમર્સ ગાંધીધામ સાથે શેર કર્યું. એટલે આપણે એમ કહી શકીએ કે આજની તારીખમાં સૌથી જરૂરી જે સર્ટિફિકેટ કોર્સીસ છે એમાં સાયબર સિક્યુરિટી અને ડિજિટલ માર્કેટિંગ, કારણ કે સાયબર સિક્યુરિટી એવું તંત્ર થઈ ગયું છે કે આજની તારીખમાં આપણી પાસે બધા પાસે સ્માર્ટફોન્સ છે અને બધાને આપણે જોઈએ આજુબાજુમાં ક્યાંક ને ક્યાંક એવા મળી જાય જેમના બેંકમાંથી પૈસા ઉડી ગયા હોય કે કોઈ પણ પ્રકારનું સાયબર એટેક એમના ઉપર થયો હોય. તો એના માટે આજની તારીખમાં સરકાર પણ સાયબર એક્સપર્ટ્સ ગોતે છે અને સાથે સાથે ડિજિટલ માર્કેટિંગ તો એવો કોર્સ છે જેના લીધે આજની તારીખમાં બિઝનેસ આગળ વધી શકે છે. ડિજિટલ માર્કેટિંગ સિવાય કોઈ પણ પ્રકારનું બિઝનેસ આજની તારીખમાં સ્ટેન્ડ કરી શકે એવું
તો સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં ફરજ બજાવતા 450 થી વધુ સફાઈ કર્મચારીઓને સેફટી કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી સફાઈ કર્મચારીઓ સાધન સામગ્રી વગર જ કામ કરતા હતા, જેને લઈ સફાઈ કર્મચારીઓમાં શ્વાસ તેમજ ટીબી જેવા રોગો થતા હતા. અંતે અધિકારીઓ સફાળા જાગ્યા. 450 થી વધુ સફાઈ કર્મચારીઓને પીપીઈ કીટો અને સેફટીના સાધનો વિતરણ કરાયા. સાધનો વગર કામો ન કરવા પણ અપીલ કરાઈ હતી. તાજેતરમાં જ સેફટી સાધનો વગર કામ કરતા 2 કર્મચારીઓના પાટડીમાં મોત નીપજ્યા હતા. હવે તંત્ર સફાળું જાગ્યું છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સફાઈ કામદારોનો પીપીઈ કીટ વિતરણ કાર્યક્રમ તેમજ એ તમામ સફાઈ કામદારોનો હેલ્થ ચેકઅપના કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં મહાનગરપાલિકાના 450 કરતાં વધારે સફાઈ કર્મીઓને પીપીઈ કીટમાં એપ્રન, હેન્ડ ગ્લોવ્સ, માસ્ક વગેરે વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું છે. સાથે સાથે તમામ કર્મચારીઓનું હેલ્થ ચેકઅપમાં સીબીસી, આરબીએસ, એક્સરે, ઇસીજી, બ્લડ ટેસ્ટ વગેરે જે ટેસ્ટો છે એ ફ્રી ઓફમાં મહાનગરપાલિકા દ્વારા એમબીબીએસ ડોક્ટરોની ટીમને ઉપસ્થિત રાખી અને કરવામાં આવ્યું છે. અને સાથે સાથે વિશેષ મહાનગરપાલિકાએ જે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે વીમા યોજનાઓ આપી છે, એમાં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના એ તમામ સફાઈ કર્મચારીઓનું વીમાનું પ્રીમિયમ મહાનગરપાલિકાએ ભરી એમનો વીમા કવચ પૂરું પાડ્યું છે. આ કાર્યક્રમમાં મારા વઢવાણ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય સન્માનની શ્રી ધનરાજભાઈ કેલા, આપણા મહાનગરપાલિકાના કમિશનર શ્રી નવનાથ ગવાણેજી તેમજ નાયબ કમિશનર, અધિકારીઓ અને પદાધિકારીઓ મહાનગરપાલિકા દ્વારા સફાઈ કર્મચારીઓને પીપી કીટ વિતરણ અને આરોગ્યની તપાસણીનું શિબિર રાખવામાં આવ્યું હતું. આમાં જેટલા પણ અમારા સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ છે એને આજે અંદાજે 300 જેવા તપાસણીઓ જે છે ચકાસણીઓ કરવામાં આવશે. અમે ટીમને સૂચના પણ આપી છે કે આ સૌ અમારા કર્મચારીઓનું આયુષ્માન કાર્ડ કાઢી લેવાનું અને જે પીએમ જીવન સુરક્ષા વીમા યોજના અને બીજી જે ઇન્સ્યોરન્સ યોજના છે એના પ્રથમ હપ્તા પર અમારી સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ભોગવશે. અને એના સાથે જ આપણે પણ જોયા હશે કે છેલ્લા 1 મહિનાથી આ અમારા કર્મચારીઓ રોજે રોજ સવારથી આપણા બધા સુરેન્દ્રનગરમાં સફાઈનું કામ કરે છે. આપણા વતી હું સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના બધા નાગરિકો, નગરજનોને બહુ વિનંતી કરવા માંગુ છું કે આપણે શહેર સ્વચ્છ રાખો એ હરેક નાગરિકની, નગરજનની જિમ્મેદારી છે. અને એ જિમ્મેદારીમાં આપ બધા સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મદદરૂપ થશો. મારો કચરો અને મારી જવાબદારી એ પ્રકારની ભાવના આપ બધામાં આપણે બધાથી કામ કરીએ એટલે કે સુરેન્દ્રનગર સ્વચ્છ અને સુંદર કરીએ. અને એ બાબત આપણે બહુ તો જામનગરમાં રખડતા ઢોરથી મહિલાના મૃત્યુ બાદ તંત્ર હરકતમાં આવ્યું. જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રખડતા ઢોરને સ્થાનિક જગ્યાએથી પકડી લેવામાં આવ્યું. જામનગર સોલિડ વેસ્ટ શાખા દ્વારા રખડતા પશુને પકડવામાં આવ્યું. હાલ આ રખડતા ઢોરને પકડીને ઢોરના પાંજરે પૂરવામાં આવશે. જો આ રખડતું ઢોર માલિકીનું હશે તો તંત્ર દ્વારા ઢોર માલિક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરની અંદર 3 ગૌશાળાઓ બનાવવામાં આવેલી છે, જેની આશરે કેપેસિટી 2500 થી 2700 ઢોર રાખવાની છે. અમે અત્યારે 4 ટીમ દ્વારા ઢોર પકડવાની સતત પ્રક્રિયા રૂપે આ કામગીરી ચાલુ છે, જેમાં સવારેની એક શિફ્ટ હોય છે, બપોરે 2 ટીમ હોય છે શિફ્ટમાં, અને રાત્રિ દરમિયાન એક શિફ્ટ દ્વારા આ કામગીરી કરવામાં આવતી હોય છે. અને આ સતત ચાલુ જ છે કામગીરી, અત્યારે જ કરવામાં આવે છે એવું નથી, સતત ચાલુ છે. જો ગત વર્ષમાં જોઈએ તો 2024ની અંદર એટલે જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીમાં 4400 ઉપરાંતના ઢોરને પકડવામાં આવેલા હતા. એ પહેલામાં જોઈએ 2023માં તો 4856 જેટલા ઢોરને અમે પકડેલા હતા અને ગૌશાળામાં રાખેલા હતા. ચાલુ વર્ષમાં પણ આ કામગીરી ચાલુ છે અને જાન્યુઆરીમાં પણ અમે 300 ઉપરાંતના ઢોરને પકડી અને ઢોરના ડબ્બે પૂરવામાં આવેલા છે. હાલે જે કેપેસિટી છે અમારા ગૌશાળાની એને વધારવાની પણ અત્યારે પ્રક્રિયા ચાલુ છે.
અને એ પણ ટૂંક સમયમાં મંજૂર થશે. એટલે એ 750ની કેપેસિટીનો એક નવો ઢોરનો ડબ્બો પણ બનાવવામાં આવનાર છે, જેથી કરી અમે વધુ ઢોરને એકસાથે અમે પકડી અને ઢોરના ડબ્બામાં રાખી શકીએ. અત્યારે જે ઢોર છે એ વિસ્તારમાં અમે પકડવાની અમે અત્યારે અમારી ટીમ જે છે એમને સૂચના આપેલી છે, અને તે એરિયામાંથી વધુમાં વધુ જે ઢોર છે એ પકડાઈ જાય એવી કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. જે કોઈ જાહેરનામા અને એનો ભંગ કરી અને જો જાહેરમાં ઢોર છોડવામાં આવેલું હશે અને એના કારણે આ વસ્તુ બનેલી હશે તો એના ઉપર ચોક્કસ રૂપે નિયમ અનુસારની કાર્યવાહી હાથ ધરવામાં. તો વડોદરા હાલોલ રોડ પર આસોચ નજીક એક ગમખ્વાર અકસ્માતમાં એક યુવકનું કરુણ મોત નીપજ્યું છે. દાહોદ જિલ્લાના લીમખેડાના વતની અને વડોદરાના ખોડિયારનગરમાં રહેતા આદર્શ રમેશભાઈ કટારા કે જે બાંધકામ સાઇટ ઉપર સેન્ટિંગના કોન્ટ્રાક્ટનું કામ કરતા હતા, તેમની 5 માસની ગર્ભવતી પત્નીને ગઈકાલે લીમખેડા મૂકવા ગયા હતા. પોતાના મિત્ર અજય તેરસિંહ બિલવાલ સાથે મોટરસાયકલ પર વડોદરા પરત ફરી રહ્યા હતા, ત્યારે આસોજ નજીક તેમની મોટરસાયકલની કિયા કાર સાથે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં આદર્શ કટારાનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે તેમના મિત્ર અજય બિલવાલને ગંભીર ઇજાઓ થઈ હતી. બંને કોટંબી ક્રિકેટ સ્ટેડિયમ પાસે બાંધકામની સાઇટ પર કામ કરતા હતા. 108 એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્ત અજયને પ્રથમ હાલોલની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમના બંને પગમાં ફ્રેક્ચર હોવાથી વધુ સારવાર માટે વડોદરા રેફર કરવામાં આવ્યા હતા. મૃતક આદર્શના સસરા રાહુલભાઈ સંગડાએ જણાવ્યું હતું કે તેમનો જમાઈ ગઈકાલે જ 5 મહિનાની ગર્ભવતી દીકરીને ઘરે મૂકવા ગયો હતો અને આજે સવારે મારા મામાના દીકરા અજય સાથે વડોદરા જવા નીકળ્યો હતો. અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોનો મોટો જમાવડો થયો હતો. તો આણંદના સર્વર ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે 15મો સમૂહ લગ્ન સમારોહ આણંદ કોમ્યુનિટી હોલ ખાતે યોજાયો હતો, જેમાં 11 નવયુગલોએ નિકાહની રસમ અદા કરી હતી અને સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો. આ પ્રસંગે પીરે તરીકત શબીર શાહ ઉર્ફ કારી બાપુ, પીરે તરીકત સૈયદ જલાલી બાપુ કારંટાવાળા, પીરે તરીકત સૈયદ અબરાર હુસૈન બાપુ, પીરે તરીકત સૈયદ ઝાકિર હુસૈન બાપુએ 11 દુલ્હા દુલ્હનને નિકાહની રસમ અદા કરાવી સંસારિક જીવનનો પ્રારંભ કરાવ્યો હતો અને દુઆઓથી નવાજ્યા હતા. આ પ્રસંગે પ્રદેશ કોંગ્રેસના જનરલ સેક્રેટરી ચિરાગ શેખ, પાલિકાના યુસરી કમિટીના પૂર્વ ચેરમેન કરિશ્માબેન વોહરા, પાલિકાના વિપક્ષના પૂર્વ નેતા ડોક્ટર જાવેદ વોહરા, સામાજિક કાર્યકર હાજી સાદિક અલી સૈયદ એન્જિનિયર ઉપસ્થિત રહ્યા હતા. અયુબ ખાન પઠાણ તેમજ સંસ્થાના પ્રમુખ યાવર હુસૈન ઠાકોરે ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કર્યું હતું. के लिए जो तैयारी कर रहे हैं हम बहुत खुश हैं. अल्लाह पाक इनको कामयाब मुकामरानी अता फरमाए और चैरिटेबल ट्रस्ट को और दिन ब दिन उरूज अता फरमाते हुए तरक्की अता फरमाए. इसी दुआ के साथ हम तहे दिल से आप लोग क्या ये समूह शादी आनंद की सरजमी पर लगातार 15 साल से सर्वर ग्रुप कर रहा है और इसकी बुनियाद हमारे हाजी महरूम मुस्तफा मियां जो है कादरी इन्होंने रखी थी. अल्लाह ताला उनको जन्नत नसीब करे और ये सर्वर ग्रुप की पूरी टीम बहुत शानदार तरीके से इंतजाम करते हैं. इन साल भी इसी पिंडाल के अंदर 11 दूल्हा और दुल्हन जो है उसी सुन्नत रसूल के मुताबिक शादी अदा की गई और उसी में सब पब्लिक लोगों ने हिस्सा लिया और ये दुआ करते हैं अल्लाह ताला जो है दूल्हा और दुल्हन को सिरात मुस्तकीम पे चलने की तौफीक अता फरमाए और दुआ है कि अल्लाह ताला सर्वर ग्रुप को वो ताकत और क़ुव्वत दे. और आप सबसे गुजारिश है इस सर्वर ग्रुप को इमदाद दे करके सभा में दायरे हासिल करें. कुछ करना है तो कर ले अफलाक के साए तले, वरना हश्र तक सोता रहेगा खाक के साए तले. जिस काम के लिए आए वो काम न बिगड़े, हर चीज बिगड़ जाए पर इस्लाम न बिगड़े. इस्लाम का काशाना आबाद रहा तुझसे, तेरी तनापुर की वीरानी वक्त का भी तकाजा समझना होगा हमको भी जीने का. आज आनंद की सरजमीन पर अल्हम्दुलिल्लाह ताला सर्वर चैरिटेबल ट्रस्ट की तरफ से समूह शादी यानी इज्तिमाई निकाह का एहतमाम किया गया. ये 15 साल से कर रहे हैं और इनका मकसद सिर्फ एक है. मैं शॉर्ट में ये समझाना चाहता हूँ कि इस्लाम और पैगंबर इस्लाम और अल्लाह का ये पैगाम है कि इस्लाम में शादी बिल्कुल सादगी के साथ, यानी ज्यादा खुराफात नहीं, फजूल खर्ची नहीं, कोई ऐसी चीजें ना लाई जाए जिसकी वजह से लोग
कर्जदार बन जाए और उनको मुसीबतें झेलनी पड़े। इसलिए इस्लाम ने कहा कि इस निकाह करें, इस्लाम में शादी को आसान करे और आसान कर कर अपने आप पर बोझ न बने, बल्कि अल्लाह और अल्लाह के रसूल के फरमान पर अमल कर। તો આ હતા અત્યાર સુધીના આજના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.